શ્રી કષ્ટભંજન દેવ દાદાને કેસુડાના દિવ્ય શણગાર એવં ધાણી ખજૂર ડાળિયાનો અન્નકૂટ ધરાયો. હજારો ભક્તોએ દાદાના આશીર્વાદ લીધા. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 10/2/2024 શનિવારના રોજ શ્રી કષ્ટભંજન દેવ દાદાને કેસુડાના વાઘા ધરાવી દાદાના સિંહાસનને શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ. બપોરે 11:45 કલાકે દાદાને ધાણી ખજૂર ડાળિયા તલના લાડુ મમરાના લાડુ સિંગપાક વગેરેનો અન્નકૂટ ધરાવવામાં આવેલ. તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ, જેના દર્શન અન્નકૂટ આરતીનો લાભ હજારો હરિભક્તો લઈ ધન્યતા અનુભવી હતી. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. ભલા ભક્તો, આપ સૌ જાણો છો કે હમણે થોડા સમયમાં ધૂળી ઉલટીનો સમય ઉત્સવ મહામહોત્સવ આવી રહ્યો છે. તે પૂર્વે તેમ દાદાને સરસ મજાના કેસુડાના શણગાર અને સરસ મજાનો ધાણી અને અણકોટનો જબરજસ્ત અણકોટ દાદાને કરવામાં આવ્યો છે. આ કેસુડાના શણગારના યજમાન વ્રજભૂમિવાળા અમારા ખૂબ લાડીલા વાલા શાસ્ત્રી નારાયણ ચરણદાસજી સ્વામી છે. આજે દાદા પૂરા કેસરી રંગથી રંગાઈ ગયા છે. આજના દિવસે દાદાને પ્રાર્થના કરીએ કે હનુમાન દાદા, અમારું સૌનું જીવન આવું રંગીન કાયમની માટે તમે રાખજો અને બધાએ કાયમની માટે તમારા દરબારમાં કાયમ સુખી રહે. દાદાના ચરણોની અંદર આવી પ્રાર્થના છે. સૌને જય સ્વામી.